તો ગીરમાં સિંહની વસ્તી પર હવે રોગચાળાનું સંકટ ઊભું થયું છે। સિંહોમાં ફરી વખત વેપ્સિયા રોગે માથું ઉચકતા ખળભળાટ મચ્યો છે। ધારી ગીર પૂર્વના પશ્ચિમ વન વિભાગમાં વેપ્સિયા રોગથી 8થી વધુ સિંહના મોત થયા। જંગલના બોર્ડરના વિસ્તાર જસાધર આસપાસ 3 સિંહ બાળ અને 5 સિંહના મોત થયા છે। ગીર ગઢડા બોર્ડર પર એક જ દિવસમાં 2 સિંહના ભેદી મોત થયા। જામવાડા રેન્જમાં 2 સિંહના મોત થયા। લીલિયા રેન્જમાં 1 સિંહ બાળનું મોત થયું છે। સાવરકુંડલા રેન્જમાં 1 સિંહ બાળનું મોત થયું છે, જ્યારે અચાનક સિંહોના મોતથી વન વિભાગ હવે કામે લાગ્યું। વન વિભાગે ધારીના સરસિયા રેન્જમાંથી 8 સિંહના ગ્રુપને રેસ્ક્યુ કરીને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે। જુદા જુદા વિસ્તારમાં સિંહોના ગ્રુપના લક્ષણો જુદા પાડી સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ। 2020-21માં ધારી અને ખાંભા વિસ્તારમાં વેપ્સિયા રોગથી 10 જેટલા સિંહના મોત થયા હતા। સંવાદદાતા દિલીપ ફોનલાઈન પર જોડાયા છે। દિલીપ, વેપ્સિયા રોગથી સિંહોના મોતના સમાચાર જોવા મળી રહ્યા છે, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ વન વિભાગ દ્વારા? ગીર પશ્ચિમ વિભાગમાં વેપ્સિયા જેવા રોગથી લગભગ 8 સિંહના મોત થયા છે। ગીર બોર્ડરના અને પશ્ચિમ ગીર બોર્ડરના જે ગામો છે, ખાસ કરી જે જંગલનો એરિયા છે, તેમાં વેપ્સિયા નામનો રોગ છે સિંહોમાં હાલ ફેલાયો છે। ત્યારે લગભગ 5 સિંહ અને 3 સિંહ બાળના મોતની પુષ્ટિ હાલ વન વિભાગ કરી રહ્યું છે। વેપ્સિયા જે રોગ છે તે સિંહોનો ગંભીર એક પ્રકારનો રોગ છે, એને બચાવવા માટે હાલ મોનિટરિંગ ચાલુ છે। વન વિભાગ ખાસ કરી પેટ્રોલિંગ કરી રહ્યું છે અને ધારી અને સરસિયા સહિતના અલગ અલગ રેન્જમાંથી 8 જેટલા સિંહોના ગ્રુપને હાલ રેસ્ક્યુ કરી ઓબ્ઝર્વમાં પણ રાખવામાં આવ્યા છે। જોકે આ તમામ વસ્તુની પુષ્ટિ હાલ છે પીસીસીએફ જયપાલસિંહે કરી છે। ત્યારે હાલ ગીર પશ્ચિમ અને ગીર પૂર્વમાં સિંહોના મોતથી પ્રકૃતિ પ્રેમીઓ પણ ચિંતિત છે। ત્યારે આ 8 વર્ષ પહેલા પણ આ રોગ છે એ વેપ્સિયા નામનો ફેલાયો હતો, ત્યારે પણ અનેક સિંહોના મોત થયા હતા। હાલ જોકે વન વિભાગ તકેદારીના ભાગરૂપે હાલ સિંહોનું મોનિટરિંગ કરી તેમને પાંજરે પૂરી રહી છે। જી બિલકુલ દિલીપ, જાણકારી બદલ આભાર।